तो हेलो मित्रों, हूँ सामाजिक विज्ञाननी आ इतिहासनी सीरीज में तमारुं फरीथी स्वागत करूँ छूँ। આપણે સિંધુ ખીણની સભ્યતા ઋગ્વેદનો સામાન્ય પરિચય જોયો, ત્યારબાદ ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું ધાર્મિક આંદોલન। તો ઈસવીસન પૂર્વે 1500 થી 600 સુધી તો વૈદિક કાળ ચાલ્યો, જેની શાસન વ્યવસ્થા અને એ આ બધી પુસ્તકમાં દર્શાવેલ નથી, પણ આગળ જઈશું જ્યારે આપણે કલ્ચરની સ્ટાન્ડર્ડ 10ની બુક આવશે ત્યારે એનું ડિટેલમાં જોવા મળશે। પરંતુ અહીં બુદ્ધ અને મહાવીર સ્વામીજીનો પરિચય ખૂબ સારી રીતે પુસ્તકમાં દર્શાવેલ છે। તો ચાલો જાણીએ આપણે એને। ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા। તો જેવી રીતે ઉત્તર વૈદિક કાળ પ્રસરતો ગયો, જેવી રીતે વધુ પડતો આપણો સમાજ પિતૃસત્તાત્મક થતો ગયો, વર્ણ વ્યવસ્થા જન્મથી થતી ગઈ, તો આ બુદ્ધ અને મહાવીરે ધાર્મિક ક્ષેત્રને સુધારા કરવા માટે ધાર્મિક આંદોલનની શરૂઆત કરી એવું મનાય છે। ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું, જેમાંના સૌથી અગત્યના મહાન સુધારક એટલે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીજી। હવે ત્યારે બે પ્રકારની વ્યવસ્થા પ્રચલિત હતી, એક હતી બ્રાહ્મણ વ્યવસ્થા અને એક હતી શ્રમણ વ્યવસ્થા। જે શ્રમિકની વ્યવસ્થા હતી એ શ્રમણ વ્યવસ્થા હતી, અને જે બ્રાહ્મણની વ્યવસ્થા હતી એને બ્રાહ્મણ વ્યવસ્થા કહેવાતી હતી। તમે બધા જાણો છો કે વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણ દર્શાવેલા છે, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જે આપણે આગળ ઋગ્વેદમાં વાત કરી 10મા મંડળમાં। પણ શ્રમણોની વ્યવસ્થા હતી, જેમાંથી આગળ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ શ્રમણોની મદદ કરતા જોવા મળે છે, ટૂંકમાં શ્રમિકોની મદદ કરતા જોવા મળે છે, દરેકને સામાજિક અસમાનતાથી દૂર કરતા જોવા મળે છે। આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મ સમજવાનો પ્રયત્ન કરીશું। પુસ્તક તો એમ કહે છે, પરંતુ જીપીએસસીમાં સૌથી વધુ જો પ્રશ્ન પૂછાતા હશે તો એક આ બે મહાન સંતોના ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીજીના પૂછાતા હશે। તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ગૌતમ બુદ્ધથી। તો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથા અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાં 3 આવે। પિટક એટલે છાબડી। ત્રિપિટકના 3 પિટક છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક। સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક। તમે જ્યાં સુધી જાણતા હશો તો પાલી ભાષામાં હંમેશા કોઈ પણ શબ્દો પર રેફ ના હોય, તેમાં જોડાક્ષર જ બોલાય, ધર્મ ના બોલાય, ધમ્મ બોલાય, એટલા માટે આ પિટકનું નામ છે અભિધમ્મ પિટક। તો કરીબન 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે। ઘણા લોકોનું માનવું એમ છે કે બુદ્ધ પહેલાં પણ બુદ્ધ હતા। તમે આફ્રિકાના અવશેષ જોશો તો કાળા બુદ્ધની મૂર્તિ આફ્રિકાથી પણ મળી આવી છે, તમે યુટ્યુબમાં જોઈ શકો છો। હવે આ ત્રિપિટક મુખ્ય ગ્રંથ હતા, તેનો મતલબ થાય 3 છડી। અભિધમ્મ પિટકમાં શું હતું, તો બુદ્ધના જે સિદ્ધાંતો હતા ને તેનો સમૂહ અભિધમ્મ પિટકમાં જોવા મળે છે। તો અભિધમ્મ પિટક ક્યારે રચાયું હશે, તમે આ બધા एक्स्ट्रा डेटा नोट करी सको छो कि अभिधम्म पिटक ईस्वीसन पूर्वे 250 में पाटलिपुत्र में जयरे अशोके बुद्ध संगीनी बोलावी त्यारे तेमना भाई के तेमना गुरु मोगलीपुत्र तिस्साना अध्यक्षस्थाने रहीने अभिधम्म पिटकने रचना थई हती। फरीथी रिपीट करूँ छूँ कि अभिधम्म पिटक ए बुद्धना सिद्धांतों समूह है, अने सम्राट अशोक के जे आखा मध्य एशिया पर राज करता हता, तेमनी राजधानी पाटलिपुत्र में ईस्वीसन पूर्वे 250 में मोगलीपुत्र तिस्सानी अध्यक्षता हेठळ अभिधम्म पिटकने रचना करी हती। तेना पछी बीजू पिटक है सुक्त पिटक। तो सुक्त पिटक में शू रहेलू है, तो गौतम बुद्धना उपदेश तथा घणी जातक कथाओ ए सुक्त पिटक में रहेली है। भिक्षुकનું આચરણ કેવું હોવું જોઈએ, તો હવે તમને થતું હશે भिक्षुक એટલે શું, તો
तो बुद्ध संतों ने भिक्षुक कहवाय छे अने सांसारिक लोको जे बुद्ध धम्म पाळता होय एमने उपासक कहवाय छे। जे केसरी कलरना वस्त्र पहेरीने माथे मुंडन करावीने भिक्षा मागता होय तेमने भिक्षुक कहवाय छे। अने सांसारिक रीते गौतम बुद्धनी मूर्तिना रूपे अथवा मूर्तिना रूपे ना होय तो प्रतीक स्वरूपे एमनी आराधना करे छे एमने उपासक कहवाय छे। तो ए भिक्षुकનું આચરણ કેવું હોવું જોઈએ, એ વિનય એમનો કેવો હોવો જોઈએ, એ વિનય પિટકમાં લખાયેલું છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। તમે બધા જાણો જ છો કપિલવસ્તુ। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા। તો ગૌતમ બુદ્ધ ક્ષત્રિય હતા એ બી તમે જાણો છો। તો તેના ક્ષત્રિયો શાત્ર કહેવાતા હતા, શાક્ય કહેવાતા હતા। ક્ષાત્ર એટલે પણ ક્ષત્રિય થાય। તે ગણરાજ્ય હતું। ગણરાજ્યની વ્યવસ્થા કેવી હતી એ હું બુદ્ધ અને મહાવીરનું પૂરું થશે પછી બિંબિસાર રાજા બિંબિસાર વખતે તમને જણાવીશ। તો એ ગણરાજ્યના વડા હતા શુદ્ધોધન, જે સિદ્ધાર્થ ગૌતમના પિતા હતા। શુદ્ધોધનના પત્ની એટલે કે સિદ્ધાર્થ ગૌતમના માતા હતા મહાદેવી। ગૌતમ બુદ્ધનો જન્મ આ પુસ્તક પ્રમાણે ઈસવીસન પૂર્વે 566 में શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો। તેમનું બાળપણનું નામ તમે જાણો છો સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ જ તેમના માતા મૃત્યુ પામ્યા હતા। તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું, જે તેમના પાલક માતા કહેવાય છે। તેમના પુત્રનું નામ હતું રાહુલ। તેમને ગૃહ ત્યાગ કર્યો તો 29 વર્ષે। તો આ એકદમ ફેક્ટ્સ છે જે તેમના વિશે પૂછાય છે। જેમનું મૂળ નામ હતું સિદ્ધાર્થ, ગણરાજ્યના રાજા અને પિતા હતા તેમના શુદ્ધોધન, તેમના માતા હતા મહામાયા, જે તેમના જન્મના 7 દિવસ પછી મરી ગયા હતા। તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566 થયો હતો કપિલવસ્તુ લુંબિનીમાં। કયા વૃક્ષ પર માતા મહાદેવીએ સાલ વૃક્ષની દાળ પકડી હતી ને ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો। તેમના પાલક માતા હતા ગૌતમી પ્રજાપતિ। તેમના પુત્ર નામ હતું રાહુલ અને તેમને 29 વર્ષમાં ગૃહ ત્યાગ કર્યો હતો। આના સિવાય તેમના ઉપનામ બહુ ફેમસ છે જે પૂછાય છે। તેમને શાક્યમુનિ કહેવાય છે, તેમને તથાગત કહેવાય છે અને તેમને લાઇટ ઓફ એશિયા પણ કહેવાય છે। તેમને શાક્યમુનિ કહેવાય છે, તેમને તથાગત કહેવાય છે અને તેમને લાઇટ ઓફ એશિયા પણ કહેવાય છે। નાનપણથી સિદ્ધાર્થને શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા। કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। તો આ પ્રશ્ન બી એક આઈએમપી છે કે ગૌતમ બુદ્ધ બન્યા પહેલાંના ગુરુ કોણ હતા? તો આલાર કલામ હતા। હવે ગૌતમ બુદ્ધ તો સંન્યાસી બનવાના એવું એક બ્રાહ્મણે નાનપણથી જ એલાન કરી દીધું હતું। એમના પિતાને જણાવી દીધું હતું કે આટલા બધા મહાન બ્રાહ્મણો આવ્યા, એમાંથી એક બ્રાહ્મણે હતા કૌંડિન્ય, જેમને જણાવ્યું હતું કે એ એક મોટા સંત બનશે। અને સિદ્ધાર્થ ગૌતમે પોતાનું ઘર છોડ્યું ત્યારે તેમના ગુરુ બન્યા આલાર કલામ। સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા ત્યાંથી તેમને ધ્યાન ધરતા શીખ્યા હતા। સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત હતા। બાપને જ બેટાની ચિંતા થાય। તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થાય ને। સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવી દીધા। તેમના પત્ની નામ યશોધરા અને પુત્ર રાહુલ, જે મેં તમને જણાવ્યું। હવે ગૃહ ત્યાગ, તો આમની પાછળની બી સરસ મજાની વાર્તા છે। બુદ્ધના ઘોડાનું નામ હતું, આ પ્રશ્ન પૂછાયેલો, કંથક અને બુદ્ધના સારથીનું નામ હતું છન્ના। ઘણી જગ્યાએ ચન્ના બી નામ હોય છે, તો ચન્ના મેરિયાવાળું નહીં પણ એનું નામ હતું છન્ન। અને બુદ્ધના ઘોડાનું નામ હતું કંઠક। બુદ્ધના ભાઈ હતા એક આનંદ। આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો કે બુદ્ધની જોડે આજીવન ભિક્ષુક બનીને કોણ રહ્યું હતું? તો બુદ્ધના ભાઈ હતા આનંદ, જે તેમના પરમ શિષ્ય પટ્ટ શિષ્ય પણ કહેવાય છે। અને બુદ્ધને વારંવાર જ્યારે એ ધ્યાન કરતા ત્યારે એમને ખીર કોણ ખવડાવતી હતી? તે સ્ત્રી હતી સુજાતા। બુદ્ધને વારંવાર ખીર ખવડાવતી હતી તે સ્ત્રી હતા સુજાતા। તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના જેનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું। તે બુદ્ધ પોતાના
ઘોડા કંઠક અને સારથી છન્ન સાથે ગયા હતા અને પોતાની જટા એટલે બાલ કાપીને ફેંકી દીધી હતી અને પોતે જ જેટલા પણ વસ્ત્ર પહેર્યા હતા એ એક સંતને આપીને કેસરી વસ્ત્ર ધારણ કર્યું હતું. એક રાતે તેમના સારથી છન્ન અને તેમના પ્રિય ઘોડા કંઠકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. પોતાની રાજવી પોશાકનો ત્યાગ કરીને છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંઠકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. બરાબર છે. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નહીં ઉરુવેલા આવે નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી હતી. સૌથી પહેલાં તેમને 5 બ્રાહ્મણને શિષ્ય બનાવ્યા હતા. તો આ 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. હવે અન્નજળનો ત્યાગ કર્યો. શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં એવું ગૌતમ બુદ્ધને દરેક બૌદ્ધિસ્ટ માને છે. પોતે ભૂખ્યા રહેવું એ પણ પોતાની જાત પર કરેલી હિંસા છે. તો અન્નજળનો ત્યાગ ના કર્યો. અધ્યાત્મક માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. આવું એમને 5 બ્રાહ્મણોને જણાવ્યું અને 5 બ્રાહ્મણો એમને છોડીને જતા રહ્યા. તો એમને એકલા તપસ્યા કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તમને થતું હશે તો એવું તો શું થયું? તો ગૌતમ બુદ્ધ આટલો મોટો રાજમહેલ છોડીને બહાર નીકળી ગયા. તો એક સાચી વાત એ હતી કે ગૌતમ બુદ્ધ પહેલાં એક મહાન બ્રાહ્મણે આગાહી કરી હતી કૌડીને કે આ તો મહાન સંત જ બનશે. બીજું તો બુદ્ધે 4 એવી વસ્તુ જોઈ જેનાથી એમને ઘર ત્યાગ કરવો પડ્યો. પિતાશ્રીએ તો બધું એમનાથી છુપાયું હતું. તેમને વૃદ્ધ માણસને જોયું સારથી છન્ન જોડે ફરતા. તેમને રોગી વ્યક્તિને જોયો હતો. તેમને એક લાશ જોઈ હતી અને તેજસ્વી સાધુ જોયા હતા. આ 4 વસ્તુ જોયું અને એથી જ એ પોતાના રાજમહેલને છોડીને પોતાના સારથી સાથે એક સત્યની શોધમાં જવાનો તેમણે નિર્ણય લીધો હતો. તેમને આલાર કલામ સાથે પોતાની ધ્યાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રશ્ન બીજો બી પૂછાયો હતો કે બુદ્ધના બીજા ગુરુ કોણ? પહેલાં તો આલાર કલામ તો તમે સાંભળ્યું, પણ બીજા ગુરુ હતા ઉરુક રામપુત્ર, જેમને ગૌતમ બુદ્ધને 8મી ધ્યાનની કળા શીખવાડી હતી. 7 ધ્યાનની કળા ગૌતમ બુદ્ધ આલાર કલામ સાથે શીખ્યા હતા, પણ 8મી ઉરુક રામપુત્ર સાથે તેમ શીખ્યા હતા. હવે આગળ બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ એટલે બોધિ વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસો બાદ તેમનો જન્મદિવસ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે આવે છે. તેમને જ્ઞાન પ્રાપ્તિ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થઈ. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો મતલબ થાય જાગૃત, ઇંગ્લિશમાં કહીએ તો એજ્યુકેટ, જ્ઞાની, અને પાછળથી તે ગૌતમ બુદ્ધ કહેવાયા. પ્રશ્ન પૂછ્યો હતો કે કઈ નદી કિનારે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? બુદ્ધની ભાષામાં કહીએ તો પ્રજ્ઞા પ્રાપ્તિ થઈ હતી. તો એ નદી હતી નિરંજના. તો એ પણ ફેક્ટ એક છે, પૂછાયેલો છે, જે તમે નોટ ડાઉન કરી શકો છો કે ગૌતમ બુદ્ધને પોતાની જ્ઞાન પ્રાપ્તિ કઈ નદી કિનારે થઈ હતી? તો નિરંજના નદી કિનારે થઈ હતી. હવે ઉપદેશ. ગૌતમ બુદ્ધે પોતાનો ઉપદેશ એ પ્રાકૃત પાલી ભાષામાં જ આપ્યો છે. જ્ઞાન પ્રાપ્તિ બાદ સારનાથ ગયા તો સૌથી પહેલાં મહાવીર સ્વામીએ પણ પ્રાકૃત ભાષામાં પહેલો ઉપદેશ આપ્યો. પછી એમને અર્ધમાગધી ભાષાને સ્વીકારી. પણ સૌથી પહેલાં તેમનો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા અને પ્રાકૃત પાલી ભાષામાં જ ઉપદેશ આપ્યો હતો. હવે આ જે ઉપદેશ આપ્યો તે પ્રક્રિયાને કહેવાય છે ધમ્મચક્ર પરિવર્તન. અને તેમને પોતાનું ઘર છોડ્યું એને કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. પ્રથમ ઉપદેશ આપ્યો એને કહેવાય છે ધમ્મચક્ર પરિવર્તન, અને એમને પોતાનું ઘર છોડ્યું એને કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. સૌ પ્રથમ વખતે તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રો કે જે તેમનો સાથ છોડી ગયા હતા એમને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધ આ પ્રથમ ઉપદેશને ધમ્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બહુ સરળ અને સાદો ઉપદેશ આપ્યો છે. તેમના મતે 4 આર્ય સત્ય છે.
तो बुद्धे કહ્યું છે ચાર આર્ય સત્ય, એમાંથી પહેલું છે કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, તૃષ્ણા એટલે ઈચ્છા, આકાંક્ષા, દુઃખનો નાશ દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ એટલે તૃષ્ણાનો ત્યાગ છે, અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. તો આ કંપનીવાળા હેરાન કરી નાખે છે. તો ગૌતમ બુદ્ધે ચાર આર્ય સત્ય આપ્યા છે, જેમાં સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ એટલે તૃષ્ણાનો ઈચ્છાનો નાશ, અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાયેલા ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવાય છે. સાચી વાત છે કે જેને સમ્યક દર્શન પણ કહેવાય છે. તો અહીં ગૌતમ બુદ્ધના ઘણા ચિહ્નોની ચર્ચા નથી કરી, તો હું એ પણ તમને કહી દઉં, તમે નોટ ડાઉન કરી શકો છો. ગૌતમ બુદ્ધના જન્મને કમળ ચિહ્નથી દર્શાવવામાં આવે છે, એમના ગૃહ ત્યાગને ઘોડાના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, એમને જ્ઞાન બોધિવૃક્ષ પાસે થયું તો એમના જ્ઞાનને બોધિવૃક્ષના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, એમના નિર્વાણને પગના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, અને એમના મૃત્યુને સ્તૂપના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. ફરીથી તેમના જન્મને કમળના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, તેમના ગૃહ ત્યાગને ઘોડાના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, તેમના જ્ઞાનને બોધિવૃક્ષના ચિહ્નથી દર્શાવવામાં આવે છે, તેમના નિર્વાણને પગના ચિહ્નથી અને મૃત્યુને સ્તૂપના ચિહ્નથી દર્શાવવામાં આવે છે. બુદ્ધના બે પંથ છે, હીનયાન અને મહાયાન. 7મી સદીમાં તેનો ત્રીજો પંથ આવ્યો હતો, વ્રજયાન. બુદ્ધ એક મહાન સુધારક તરીકે સામાજિક સુધારક હતા, ધાર્મિક સુધારક હતા. ધર્મમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કામ કર્યું છે. તેમના અનેક શિષ્યો હતા. વિશ્વમાં તેમના ધર્મનો બહુ ફેલાવો થયો હતો. રાજાઓ, શ્રમિકો, સ્ત્રીઓ દરેકને તેમને પોતાના ધર્મમાં સ્થાન આપ્યું હતું. તો તેમને નીચે મુજબ સુધારા કર્યા. ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો. તો બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તો બુદ્ધના મત એ હતું કે તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે તમારી જાત નહીં, તમારી આત્માને પૂજો છો, ના કે કોઈ ઈશ્વરને. ખાલી એ તમારી માન્યતા છે કે એ ઈશ્વર છે. તો જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં એવું માનતા હતા. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તો બુદ્ધનો એક સિદ્ધાંત હતો કે તમે અત્યારે હાલ વર્તમાનમાં ડોન્ટ ડ્વેલ ઇન પાસ્ટ, ડોન્ટ થિંક અબાઉટ ફ્યુચર, કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. જે બુદ્ધે કહ્યું છે, વોટ યુ થિંક યુ બીકમ. તો એ રીતે કહેતા હતા કે તમે જેવું વિચારો છો એવા તમે બની જાઓ છો. પછી કર્મકાંડનો વિરોધ. તો હિન્દુ ધર્મમાં વ્યાપક રીતે કર્મકાંડનો વિરોધ, કારણ કે યજ્ઞમાં પશુ હિંસા થતી હતી, તેનો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. એમનો એક શિષ્ય હતો, એનું નામ હતું અહિંસક, જેને તમે અંગુલિમાનવથી ઓળખતા હશો. તો જ્યારે અંગુલિમાનવ નહોતો ત્યારે આ જ કામ કરતો હતો, અને એના પર વ્યાપક હિંસા થઈ, તો એ લોકો પર હિંસા કરવા માંડ્યો હતો. પછી એ બુદ્ધનો શિષ્ય થાય છે, અને એ પણ બુદ્ધની સાથે પશુ હિંસા અટકાવવા માટે તેનો વિરોધ કરે છે. તો અહિંસાનું ગુણ એ ગૌતમ બુદ્ધે આપ્યું છે. ઉચ્ચ નીચનો ભેદભાવનો વિરોધ કર્યો હતો. ઉત્તરવૈદિક કાળ પછી વર્ણ વ્યવસ્થા એ જન્મથી બની ગઈ હતી, વંશથી બની ગઈ હતી. આજે પણ જાતિ વ્યવસ્થા ખૂબ ચરણસીમા પર જોવા મળે છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના વર્ણોમાં વહેંચાઈ ગયો હતો, જેને દૂર કરવા માટે વિરોધ કર્યો અને પોતાના સત્ય અને હિંસાના માર્ગને ફેલાવો કર્યો. સ્ત્રીઓને મહત્ત્વ આપ્યું. તો સૌથી પહેલો એવું સંત કે ગુરુ મનાય કે જેને પોતાના ધર્મમાં સ્ત્રીઓને મહત્ત્વ આપ્યું હશે. તો એમને સ્ત્રીઓ માટે આખું એક પોતાનું સંઘ રચેલો. તમે એમના 3 શ્લોકથી વાકેફ હોય તો બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. નિર્વાણ જોઈએ તો ગૌતમ બુદ્ધનું મૃત્યુને મહાપરિનિર્વાણ કહેવામાં
કરવામાં આવે છે એ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયું હતું. 80 વર્ષની વયે કુશીનારામાં આ પ્રશ્ન પૂછાયેલો છે ડીવાયએસઓમાં કે કઈ જગ્યાએ તેમનું અવસાન થયું હતું. તો કુશીનારામાં તેમનું અવસાન થયું અને નિર્વાણ પામ્યા હતા. અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના એમને ભેદભાવનો વિરોધ કર્યો હતો. તો ગૌતમ બુદ્ધે છેલ્લે ખીર ખાધી હતી, સોરી ખીર નહીં પણ ગૌતમ બુદ્ધે છેલ્લે કંઈક ડાયેરિયાથી મરી ગયા એવું મનાય છે. અને ગૌતમ બુદ્ધના અંતેવાસી હતા એમના કઝિન અને એમના પટ્ટ શિષ્ય આનંદ. એ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. તો એમનું નિર્વાણ એ 80 વર્ષની ઉંમરે થયું હતું. આ બુકમાં કંઈક એમના 5 આદેશ આપ્યા નથી, તમે નોટ ડાઉન કરી શકો છો. જીપીએસસીમાં આવા પ્રશ્નો પૂછાય છે. તો એમના મુખ્ય 5 આદેશ હતા. એમાં પહેલું હતું કોઈએ પણ હિંસા કરવી નહીં, પોતાને જે ન અપાયું હોય તે નહીં લેવું. ત્રીજું હતું અસત્ય બોલવું નહીં. ચોથું હતું માદક પીણા ન પીવા. અને પાંચમું હતું વ્યભિચાર ન કરો. પહેલું હતું હિંસા ન કરવી, બીજું પોતાને અપાયું ન હોય તો લેવું નહીં, ત્રીજું અસત્ય બોલવું નહીં, ચોથું માદક પીણા પીવા નહીં અને પાંચમું વ્યભિચાર ન કરો. હાલની તારીખમાં બુદ્ધ હીનયાન ને મહાયાનમાં વિભાજિત થઈ ગયો છે. હીનયાન બુદ્ધને વ્યક્તિ તરીકે સ્વીકારે છે, જ્યારે મહાયાન બુદ્ધને ભગવાન તરીકે સ્વીકારે છે. હીનયાન મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે, મહાયાને મૂર્તિ પૂજાને સ્વીકાર્યું છે. હીનયાનનું જીવન લક્ષ્ય મોક્ષ હોય છે, મહાયાનનું જીવન લક્ષ્ય સ્વર્ગ પ્રાપ્તિ હોય છે. હીનયાનની ભાષા પાલી છે, મહાયાનની ભાષા સંસ્કૃત છે. હીનયાન ગૃહસ્થ પર આધારિત નથી, જ્યારે મહાયાન ગૃહસ્થ પર આધારિત છે. એનો ત્રીજો ભાગ જ્યારે 7મી સદી આવી ત્યારે પડ્યો તો ત્રીજો સંપ્રદાય વ્રજયાન, જે બંગાળ બાજુમાં પાલ વંશ વખતે ખૂબ ફેમસ હતો. આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. પાલ વંશે સ્તૂપમાં લોખંડનો ઉપયોગ કર્યો હતો. હવે આ પુસ્તકમાં આપ્યા નથી, પણ તો પણ હું તમને જણાવી દઉં કે બુદ્ધ ધર્મના 4 સંમેલન ભરાયા હતા. વારંવાર પૂછાયેલો પ્રશ્ન, બહુ વાર જીપીએસસી ડીવાયએસઓ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયો હતો. તો સૌથી પહેલું અધિવેશન એમનું કહી શકાય સંમેલન ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહમાં રાજા હતા અજાતશત્રુ. સુક્ત પિટક અને વિનય પિટક રચાયું. બીજું હતું ઈસવીસન પૂર્વે 383માં રાજા હતા કાલાશોક, રાજધાની હતી વૈશાલી. ત્રીજું તો મેં હમણાં વાત કરી ઈસવીસન પૂર્વે 250માં પાટલીપુત્ર અશોકે. અને ચોથું ભરાયું હતું ઈસવીસન 1 કાશ્મીરમાં કુંડલવન ખાતે રાજા કનિષ્કે. અને ત્યારે જ હીનયાન ને મહાયાનના હતા. તો ફરીથી તમને બુદ્ધ ધર્મના ભરાયેલા 4 સંમેલનની વાત કરી દઉં. તો સૌથી પહેલું ભરાયું હતું ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ, રાજા હતા અજાતશત્રુ. બીજું હતું ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં રાજા હતા કાલાશોક. ત્રીજું હતું ઈસવીસન પૂર્વે 250 પાટલીપુત્રમાં જ્યાં રાજા હતા અશોક. ઈસવીસન 1માં કનિષ્ક વખતે કાશ્મીરમાં તેમનું સંમેલન ભરાયું હતું. આ ઉપરાંત એમના અષ્ટાંગ માર્ગમાં શેનો સમાવેશ થાય છે તો તમે નોટ ડાઉન કરી શકો. સમ્યક કર્મ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સ્તુતિ, સમ્યક સમાધિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક વ્યાયામ, સમ્યક આજીવન. બીજું તો બુદ્ધનો એક જે મેન ઉપદેશ છે એ આપીને આજના આપણે લેક્ચરનો અંત કરીએ છીએ. બુદ્ધનું સંસ્કૃતમાં એકમાત્ર લખાયેલું પુસ્તક છે લલિત વિસ્તાર. એમની આશરે 549 જેટલી જાતક કથા છે. તેમનું ફૂડ પોઈઝન, ડાયરિયા કે અતિસારના કારણે મૃત્યુ થયું હતું. અને આ બુદ્ધ પછી કયા બુદ્ધ આવવાના છે તો મૈત્રેય બુદ્ધ આવવાના છે અને જૈનમાં સીમાંદર સ્વામી આવવાના છે. તો આ બુદ્ધ પછી મૈત્રેય બુદ્ધ હિન્દુમાં કલ્કી અવતાર અને જૈનમાં સીમાંદર સ્વામી. આ મૈત્રેય બુદ્ધનો પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો હતો. હવે તેમનો જે ઉપદેશ હતો કે તેમણે મધ્ય માર્ગ આપ્યો કે ના અતિ ના અલ્પ, મધ્યમ માર્ગ. જીવનની અત્યંત ભોગવિલાસ અને ઇન્દ્રિયોનું અતિદમન દુઃખ અપાવે છે. તમે ના અતિ ના અલ્પ, તમે મધ્યમ માર્ગનો સ્વીકાર કરો. આ એમનો ઉપદેશ હતો. જય હિન્દ. અમારી સિરીઝમાં જોડાઈ રહો. થેન્ક યુ.